આપણી નસોમાં જે લોહી દોડે છે એની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની ક્યારે કોશિશ કરી છે? કારણ કે આજે આપણે એ જ અદ્ભુત દુનિયાની સફર કરવાના છીએ. અને હા, એ માત્ર એક લાલ પ્રવાહી નથી, પણ એનાથી ઘણું વધારે છે. તો સવાલ એ છે કે આ લોહી એ ખરેખર છે શું? શેનું બનેલું છે? આમ તો આ સવાલ બહુ સીધો લાગે, પણ એનો જવાબ જાણીને તમને નવાઈ લાગશે, કારણ કે એ કોઈ એક વસ્તુ નથી. એ છે એક આખી ટીમ, જેમાં 4 મુખ્ય ખેલાડીઓ છે. જેમ તમે અહીં જોઈ શકો છો, આ ટીમમાં છે પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ. અને આ ચારેય મળીને જે કામ કરે છે એ ખરેખર અકલ્પનીય છે. આ ચાર્ટ જુઓ, કેટલું સ્પષ્ટ છે. સૌથી મોટો હિસ્સો એટલે કે લગભગ 55% એ છે પ્લાઝમાનો. એના પછી આવે છે રક્તકણો, જે લગભગ 45% જેટલા છે. અને પેલો નાનકડો 1%થી પણ ઓછો હિસ્સો, એમાં છે આપણા બોડીગાર્ડ્સ, શ્વેતકણો અને પ્લેટલેટ્સ. ચાલો હવે દરેકને નજીકથી મળીએ. તો ટીમની ઓળખાણ શરૂ કરીએ એના સૌથી મોટા ખેલાડીથી, પ્લાઝમા, જેને આપણે શરીરનો પ્રવાહી રાજમાર્ગ એટલે કે લિક્વિડ હાઈવે પણ કહી શકીએ. 55%! વિચારો, આપણા લોહીમાં અડધાથી પણ વધુ તો ખાલી આ પ્લાઝમા જ છે. આટલો મોટો હિસ્સો હોવાનું કોઈ કારણ તો હશે જ, બરાબર ને? તો પ્લાઝમાનું કામ શું છે? સમજો કે એ આપણા શરીરની એક સુપર ફાસ્ટ કુરિયર સર્વિસ છે. એ જરૂરી પોષક તત્વો, હોર્મોન્સ, પ્રોટીન બધું જ શરીરના દરેક ખૂણે પહોંચાડે છે. અને એટલું જ નહીં, ત્યાંથી જે કચરો હોય ને એને પાછો પણ લાવે છે. સારું, તો પ્લાઝમા તો થયું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. હવે વાત કરીએ એ ખેલાડીની જે આપણા શ્વાસ માટે સૌથી જરૂરી છે, એટલે કે રક્તકણો. લોહીનો લગભગ 45% હિસ્સો આ રક્તકણોથી બનેલો છે. અને હા, આપણને જે લોહીનો રંગ લાલ દેખાય છે ને, એ આ રક્તકણોને કારણે જ છે. એમની અંદર એક ખાસ પ્રોટીન, હિમોગ્લોબિન હોય છે, જે ઓક્સિજનને પકડી રાખે છે. આમ તો એમનું કામ બહુ સીધું સાદું છે. ફેફસામાંથી ઓક્સિજન ઉપાડવાનો અને શરીરના દરેક કોષને આપવાનો. એમના વગર આપણા કોષોને શક્તિ જ ન મળે. મતલબ કે જીવન જ શક્ય નથી. હવે ટીમમાં એવા પણ ખેલાડીઓ છે જે ભલે સંખ્યામાં ઓછા હોય, પણ એમનું કામ ખૂબ જ મોટું છે. આપણે એમને કહીશું બોડીની ડિફેન્સ સ્ક્વોડ, એટલે કે આપણા શ્વેતકણો અને પ્લેટલેટ્સ. 1%થી પણ ઓછું. તમને લાગશે કે આટલા ઓછા ભાગનું શું મહત્વ? પણ મિત્રો, આ જે ખેલાડીઓ છે જે આપણને બીમારીઓથી બચાવે છે અને આપણું રક્ષણ કરે છે. શ્વેતકણો એટલે આપણા શરીરના પર્સનલ બોડીગાર્ડ્સ. જેવા કોઈ બેક્ટેરિયા કે વાયરસ અંદર ઘૂસ્યા, આ સૈનિકો તરત જ એક્શનમાં આવી જાય છે અને એમનો ખાત્મો બોલાવી દે છે. આપણી રોગપ્રતિકારક શક્તિનો આ જ તો આધાર છે. અને પ્લેટલેટ્સ? એ છે આપણી ઇમરજન્સી મેડિકલ ટીમ. માની લો કે ક્યાંક વાગ્યું અને લોહી નીકળવા માંડ્યું, તો તરત જ આ પ્લેટલેટ્સ ત્યાં દોડી જશે, એકબીજા સાથે ચોંટીને એક જાળી બનાવશે અને લોહીને વહેતું અટકાવશે. જબરદસ્ત નહીં? તો ચાલો આ ડિફેન્સ સ્ક્વોડના કામને ફરીથી સમજી લઈએ. શ્વેતકણો એટલે કે આંતરિક સુરક્ષા, જે શરીરની અંદરના દુશ્મનો એટલે કે જંતુઓ સામે લડે છે. અને પ્લેટલેટ્સ એટલે બાહ્ય સુરક્ષા, જે ઈજા થાય ત્યારે લોહીને બહાર વહી જતું રોકે છે. તો જોયું, પ્લાઝમા, રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ આ ચારે અલગ અલગ કામ કરે છે, પણ એકબીજા વગર અધૂરા છે. આ એક પરફેક્ટ ટીમવર્ક છે, જે 24 કલાક 7 દિવસ નોન-સ્ટોપ ચાલતું રહે છે, જેથી આપણે સ્વસ્થ રહી શકીએ. તો હવે સવાલ એ થાય કે આ ટીમનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે MVP કોણ છે? ઓક્સિજન પહોંચાડતા રક્તકણો, પોષક તત્વોની ડિલિવરી કરતું પ્લાઝમા, કે પછી રોગો સામે લડતા આપણા રક્ષકો? જરા વિચારજો. કદાચ સાચો જવાબ એ છે કે આખી ટીમ જ MVP છે, કારણ કે દરેક ખેલાડીનું કામ એટલું જ મહત્વનું છે.